નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનની અંદર હું જિગ્નેશ કમાણી આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે સેક્શન ઈ રેડી ત્રીજું ચેપ્ટર એમાં આપણે પહેલો દાખલો જોઈએ. હવે જે આપણે આ બધા દાખલા છે એક જ જેવા છે. સેક્શન ઈનો પહેલો, બીજો, ત્રીજો રેડી સિમ્પલ દાખલા જે આપણે આ પહેલો દાખલો ગણીએ એની જેમ જ છે. હવે અહીંયા કોઈ ગ્રાહકે જે ખરીદી કરેલી છે રેડી એની તમને સરેરાશ આપેલી છે ₹800 અને પ્રમાણિત વિચલન એટલે કે આપેલું છે ₹200. તો કીધું છે પહેલું કે ભાઈ નીચેની ઘટનાઓની સંભાવના શોધો. તો પહેલું નીચે કીધું છે કે ખરીદીની રકમ ₹850 અને ₹1200 વચ્ચે હોય તેની સંભાવના રેડી. અને બીજી એક વસ્તુ છે, પહેલાં તો આપણે આ જોઈએ, આની સંભાવના શોધીએ. તો અહીંયા સરેરાશનો મતલબ થાય મધ્યક. મધ્યક એટલે તમને મ્યુ કેટલા આપેલા છે? 800 રેડી. અને અહીં કીધું છે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે સિગ્મા થાય. તો સિગ્મા કેટલા આપેલા છે? 200. એટલે મ્યુ અને સિગ્મા બે વસ્તુ છે. હવે અહીં તમને કીધું ખરીદીની રકમ 850 અને 1200 વચ્ચે હોય એટલે કે જે આ વિતરણ છે એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. એનો મતલબ કે અહીંયા એક્સ આપેલા છે તો અહીંયા 850 અને 1200 વચ્ચે એટલે એને સંકેતમાં આ રીતે લખાય 850 અને 1200. પણ પ્રામાણિક વિતરણ છે એટલે કે એક્સ અને બે બાજુ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ. અને આની આપણે સંભાવના શોધવાની એટલે કે પી રેડી. આ ડિટેલમાં અને આ એનું સંકેત સ્વરૂપ. તો અહીંયા તમને બે એક્સ આપેલા છે, x1 અને x2. તો x1 બરાબર કેટલા છે? 850 અને x2 બરાબર કેટલા છે? 1200. તો x1 ઉપરથી z1 મળશે, x2 ઉપરથી z2 મળશે. એટલે આપણે અહીંયા આકૃતિ પ્રથમ દોરીએ છીએ અને પછી z1 z2 શોધીએ છીએ. અને તમે z1 z2 પહેલાં શોધીને આકૃતિ દોરી શકો રેડી. હવે આકૃતિ જોઈએ. z બરાબર 0, આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ, આ બાજુ પ્લસ ઇન્ફિનિટિવ. હવે આપણે દર વખતે મ્યુ અહીંયા વચ્ચે લઈએ છીએ મધ્યમાં. તો મ્યુ અહીંયા તમને કેટલા આપેલા છે? તો મધ્યક મ્યુ તમને અહીંયા 800 આપેલા છે રેડી. મ્યુ બરાબર અહીંયા આપણે 800. હવે આપણે x1 ને x2 કઈ બાજુ આવશે એ જોઈએ. તો x1 850 છે રેડી. તો 800 અહીંયા વચ્ચે હોય તો 850 કઈ બાજુ આવવાના? જમણી બાજુ જાય. તો જમણી બાજુ એક લાઈન આવશે. તો x1 ઉપરથી શું મળે? z1. હવે બીજું છે x2, એ કેટલા છે? 1200. તો જો આ 800 અહીંયા હોય રેડી અને આ 850 છે તો 1200 એની પછી આવવાના. તો અહીંયા આવશે. તો x2 ઉપરથી શું મળે? z2. એટલે આપણી જે આકૃતિ છે એ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણી પાસે વિસ્તાર કયા આવ્યા? અહીંયા આપણે થી ઓછું કે થી વધુ નથી. થી ઓછું કે થી વધુ હોય તો ઇન્ફિનિટી વાળો વિસ્તાર આવે. પરંતુ અહીંયા આપણે z1 ને z2 આપણને મળે છે અને બંને કઈ બાજુ છે? જમણી બાજુ. તો બંને જો એક જ બાજુ હોય, ડાબી બાજુ અથવા તો જમણી બાજુ રેડી. ધારો કે z1 ને z2 બંને જો ડાબી બાજુ હોય અથવા તો જમણી બાજુ હોય તો મોટા વિસ્તારમાંથી નાનો વિસ્તાર માઇનસ થાય અને બંને એકબીજાની વિરુદ્ધ બાજુ, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ હોય તો બેયનો સરવાળો થાય. તો અહીંયા બે કઈ બાજુ છે? જમણી બાજુ. તો અહીંયા મોટા વિસ્તારમાંથી નાનો વિસ્તાર માઇનસ થાય. તો વિસ્તાર કયો કયો આવશે? આ બાજુથી આપણે જઈએ તો 0 થી લઈને ક્યાં સુધી જાય? z2. તો 0 થી એક z2 નો વિસ્તાર અને બીજો વિસ્તાર છે 0 થી z1. આ બે જ વિસ્તાર થાય. એટલે કે આ વિસ્તારમાંથી આ વિસ્તાર તમે માઇનસ કરો તો તમને આનું ક્ષેત્રફળ મળે, આની સંભાવના મળે. એટલે વસ્તુ આપણે આ શોધવાની છે. આ વિસ્તારમાંથી આ વિસ્તાર માઇનસ કરશો તો આ વચ્ચેનો ભાગ મળશે. હવે આપણે z1 ને z2 શોધીએ. તો z1 નું સૂત્ર શું? તો z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા અને z2 નું સૂત્ર x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. તો x1 કેટલા છે? x1 850. મ્યુ કેટલા છે? તો મ્યુ આપને આપેલા છે 800 ભાગ્યા સિગ્મા કેટલા છે? તો સિગ્મા તમને આપેલા છે 200. તો 850 માંથી 800 જાય
તો 850માંથી 800 જાય તો 50 ભાગ્યા 200, તો 50 ભાગ્યા 200 કેટલા આવે? તો 50 ભાગ્યા 200 એટલે કે 0.25, પણ કેવા? પ્લસમાં. એટલે કે Z1 તમારા જુઓ જમણી બાજુ છે અને જમણી બાજુ હંમેશા પ્લસવાળી હોય, તો Z1 કેટલા આવ્યા? 0.25. રેડી? હવે Z2 તો એમાં x2 કેટલા છે? 1200. મ્યુ કેટલા છે? 800 છેદમાં સિગ્મા કેટલા છે? 200. તો 1200માંથી 800 જાય તો 400 અને એના ભાગ્યા 200 તો કેટલા વધશે? 2. તો અહીંયા Z2 જો પ્લસમાં આવ્યા અને એટલે જમણી બાજુ હશે, તો Z2 જમણી બાજુ, Z2 કેટલા આવ્યા? 2. તો અહીંયા આપણને Z1 ને Z2 મળી જાય એટલે આપણે એના વિસ્તાર એને સંકેતમાં દર્શાવીએ સંભાવના સ્વરૂપે, તો કઈ રીતે આવશે? એક તો આવશે 0 થી લઈને 2 સુધીનું, જે આ ક્ષેત્રફળ મોટું છે, મોટો વિસ્તાર છે, તો 0 થી લઈને 2 સુધીનું, એમાંથી માઇનસ શું થાય? 0 થી લઈને 0.25. તો અહીંયા આ રીતે લખાય P ઓફ 0 થી લઈને ક્યાં સુધી છે? 2 સુધી છે, પણ તો આ Z છે, તો Z આવશે વચ્ચે, એમાંથી નાનો વિસ્તાર માઇનસ કરીએ, કયો છે? P ઓફ 0 થી લઈને ક્યાં સુધી? 0.25 અને વચ્ચે આવશે Z, બે બાજુ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ. હવે આ બંનેના ક્ષેત્રફળ, તો 0નું ક્ષેત્રફળ 0 Z ટેબલમાં, પરંતુ 2નું આપણે ક્ષેત્રફળ જોઈએ Z ટેબલની અંદર, તો 2નું ક્ષેત્રફળ તો અહીંયા આપણે Z વાળી લાઈનમાં જોઈએ તો 2 ક્યાં છે? અહીંયા. તો 2ની પાછળ કાંઈ નહીં તો શું હોય? 0 હોય, અને 0માંય કાંઈ ના હોય પાછળ તો શું હોય? 0. તો કેટલા આવશે? 0.4772. તો અહીંયા 2નું આવશે 0.4772 અને માઇનસ 0નું 0, પરંતુ 0.25 એનું આપણે Z ટેબલમાં જોઈએ તો 0.25 છે, તો 0.2 જોવાના ઝેડમાં, અને 2ની પાછળ કેટલા છે? 5 છે, તો અહીંયા આપણે ઉપર જો 5 વાળી લાઈન છે એમાં આપણે જોઈએ તો 0.2માં 5મું કોણ આવશે? 0.0987. તો આપણો આન્સરમાં એલ આવશે ક્ષેત્રફળમાં 0.0987. તો 0.4772 માઇનસ 0.0987 તો 0.3785. આ એની સંભાવના એવી. રેડી? તો જે આ ક્ષેત્રફળ છે આ વિસ્તારનું એ કેટલું હશે? 0.3785. આ ક્ષેત્રફળ એમાંથી આ ક્ષેત્રફળ માઇનસ કરીએ એટલે તમને આ ક્ષેત્રફળ કેટલું મળશે? 0.3785. રેડી? આ રીતે પહેલો ટોપિક. ત્યારબાદ તમને બીજું કીધું છે ખરીદીની રકમ 600 અને 700 ની વચ્ચે હોય તેની સંભાવના. હવે ખરીદીની રકમ 600 અને 700 એટલે એને આ રીતે લખાય કે ભાઈ 600 અને 700, અને આ શું છે? પ્રામાણ્ય વિતરણને અનુસાર, એટલે કે x બે બાજુ શું આવશે? લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ, અને આની આપણે સંભાવના શોધવાની એટલે કે P. તો અહીંયા x1 ને x2 બે આપી દીધા છે. x1 કેટલા છે? 600. x2 કેટલા છે? 700. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ. Z બરાબર 0, અહીંયા આવશે માઇનસ ઇન્ફિનિટિવ, આ બાજુ આવશે પ્લસ ઇન્ફિનિટિવ, વચ્ચે આપણે મ્યુ રાખીએ. મ્યુ કેટલા આપેલા છે આપણને? 800. રેડી? હવે સૌથી પહેલા x1 કઈ બાજુ છે? 600. જુઓ વચ્ચે 800 હોય તો 600 કઈ બાજુ આવશે? આ બાજુ આવશે, ડાબી બાજુ. રેડી? ઓછા છે 800 કરતા, એટલે 600 આ બાજુ આવશે. હવે x1 ઉપરથી આપણને Z1 મળે, પછી છે 700, તો 800 વચ્ચે છે તો 700 આ બાજુ આવવાના. પરંતુ આપણે એક ધ્યાન રાખવાનું કે આ Z1 છે, આ x1 ના 600 ની લાઈન છે, તો 700 ની લાઈન ક્યાં આવશે? 800 અને 600 ની વચ્ચે 700 આવે, તો એ લાઈન ક્યાં આવશે? અહીંયા આવશે. તો અહીંયા આવશે Z2, એટલે કે x1 ઉપરથી x1 600 હતા એટલે અહીંયા, એટલે Z1 આવશે. x2 700 છે તો અહીંયા આવશે, એના ઉપરથી Z2 મળશે. એનો મતલબ કે અહીંયા Z1 ને Z2 બંને કઈ બાજુ છે? ડાબી બાજુ. ડાબી બાજુ છે તો આપણે મોટા વિસ્તારમાંથી નાનો વિસ્તાર માઇનસ થાય, પરંતુ કયો વિસ્તાર? તો આપણે આ બાજુથી જઈએ તો પહેલાં સૌથી Z1 આવે. Z1 ને ક્યાં સુધી લેવાનો? 0 સુધી, એટલે એક આ વિસ્તાર થાય.
અને બીજો વિસ્તાર કયો થાય તો અહીં Z2 છે તો Z2 થી 0 સુધી એનો મતલબ કે આ વિસ્તારમાંથી તમે આ વિસ્તાર માઇનસ કરશો એટલે તમને આ વિસ્તાર મળશે આગળનામાં આપણે જમણી બાજુ હતું આ બાજુ ડાબી બાજુ છે હવે આમાં તો હવે Z1 અને Z2 શોધીએ તો Z1 નું સૂત્ર શું x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા અને Z2 નું સૂત્ર x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા x1 કેટલા છે 600 મ્યુ કેટલા છે 800 સિગ્મા કેટલા છે 200 તો 600 માંથી 800 જાય તો કેટલા આવશે -200 અને ભાગ્યા 200 તો આન્સર કેટલો આવશે માઇનસમાં અને એ પણ કેટલા 1 એટલે કે Z1 જુઓ ડાબી બાજુ હશે તો Z1 આપણા કઈ બાજુ છે ડાબી બાજુ એટલે કે આ કેટલા છે -1 આવ્યા એ જ રીતે Z2 શોધીએ તો Z2 એટલે કે x2 કેટલા છે તો x2 અહીંયા આપણને આપ્યા છે 700 માઇનસ મ્યુ કેટલા છે 800 એના ભાગ્યા 200 તો 700 માંથી 800 જાય તો -100 એના ભાગ્યા 200 તો કેટલા આવશે -0.5 એટલે કે Z2 તમારા ડાબી બાજુ છે માઇનસ હોય તો ડાબી બાજુ પ્લસ હોય તો જમણી બાજુ તો Z2 છે -0.5 હવે આપણી પાસે Z1 ને Z2 મળી જાય તો આપણે એને સંકેત સ્વરૂપે દર્શાવી દઈએ વિસ્તારને તો કઈ રીતે આવશે તો પેલું છે -1 થી લઈને 0 સુધી આ મોટો વિસ્તાર એમાંથી આ વિસ્તાર માઇનસ થાય તો લખવાનું P ઓફ -1 થી લઈને ક્યાં સુધી છે 0 સુધી વચ્ચે Z આવશે બે બાજુ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ની નિશાની એમાંથી માઇનસ કરીએ આપણે P ઓફ Z2 એટલે કે -0.5 થી ક્યાં સુધી આવશે 0 સુધી વચ્ચે Z બે બાજુ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ હવે બે માઇનસમાં છે બેને પ્લસમાં ફેરવવા પડે તો P ઓફ 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ Z લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ -1 કેવું થઈ જાય +1 માઇનસ ને માઇનસ P ઓફ 0 થી લઈને ક્યાં સુધી 0.5 એ માઇનસમાં તો કેવા થઈ જાય પ્લસ હવે આપણને ખ્યાલ જ છે કે ભાઈ એકનું ક્ષેત્રફળ તમે Z ટેબલમાં જોશો તો કેટલું આવે તો એકનું Z બરાબર જ્યારે તમને 1 આપેલા હોય તો અહીંયા એક વાળામાં આ છે 1.0 0 માં પાછળ કાંઈ ન હોય તો 0 એટલે 0.3413 આવશે તો અહીંયા આપણું ક્ષેત્રફળ આવશે 0.3413 રેડી એમાંથી માઇનસ હવે 0 નું 0 હોય પણ 0.5 એનું Z ટેબલમાં આપણે જોઈએ તો Z ટેબલમાં જો Z માં 0.5 આપેલા છે અહીંયા પણ 5 ની પાછળ કાંઈ નહીં હોય તો 0 હોય તો આપણે 0 વાળા કોલમમાં જોઈએ તો કેટલા છે 0.1915 તો અહીંયા આપણું ક્ષેત્રફળ આવશે 0.1915 તો 0.3413 એટલે કે 0.3413 માંથી 0.1915 આપણે માઇનસ કરીએ તો 0.1498 આ તમારો આન્સર રેડી તો આ રીતે આપણે વ્યવસ્થિત આકૃતિમાં દર્શાવવાનું છે જો Z1 ને Z2 બંને ડાબી બાજુ આવે તો મોટા વિસ્તારમાંથી નાનો વિસ્તાર માઇનસ થાય એ જ રીતે જમણી બાજુ જો બંને આવે તોય મોટા વિસ્તારમાંથી નાનો વિસ્તાર માઇનસ થાય પરંતુ Z1 ધારો કે આ બાજુ ડાબી બાજુ આવે અને Z2 જમણી બાજુ આવે તો બંને વિસ્તારનું થાય સરવાળો થાય રેડી થેન્ક યુ